આપનું સ્વાગત છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે વિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ દાદાને કેસુડાનું કરાયું દિવ્ય શણગાર। श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम संचालित सुप्रसिद्ध यात्राधाम श्री साळंगपुर धाम खाते विराजमान श्री कष्टभंजन देव हनुमानजी मंदिर खाते शास्त्री स्वामी हरिप्रकाश दासजीની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 10 ફેબ્રુઆરી 2024ને શનિવાર એટલે કે આજ રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાને કેસુડાના વાઘા ધરાવી દાદાના સિંહાસનને શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી। સાથે જ બપોરે 11:45 દાદાને ધાણી ખજૂર ડાળિયા તલના લાડુ મમરાના લાડુ સિંગપાક વગેરેનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો। તેમજ મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેના દર્શન અન્નકૂટ અને આરતીનો લાભ હજારો હરિભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। ભલા ભક્તો, આપ સૌ જાણો છો કે હમણે થોડા સમયમાં ધૂળી ઉલટીનો સમય ઉત્સવ મહામહોત્સવ આવી રહ્યો છે। તે પૂર્વે તેમ દાદાને સરસ મજાના કેસુડાના શણગાર અને સરસ મજાનો ધાણી અને અણકોટનો જબરજસ્ત અણકોટ દાદાને કરવામાં આવ્યો છે। આ કેસુડાના શણગારના યજમાન વ્રજભૂમિવાળા અમારા ખૂબ લાડીલા વાલા શાસ્ત્રી નારાયણ ચરણદાસજી સ્વામી છે। આજે દાદા પૂરા કેસરી રંગથી રંગાઈ ગયા છે। આજના દિવસે દાદાને પ્રાર્થના કરીએ કે હનુમાન દાદા, અમારું સૌનું જીવન આવું રંગીન કાયમની માટે તમે રાખજો અને બધાએ કાયમની માટે તમારા દરબારમાં કાયમ સુખી રહે। દાદાના ચરણોની અંદર આવી પ્રાર્થના છે। સૌને જય સ્વામિનારાયણ।